હાજી શકીલ ઉસ્માન ગની વોરા અને બીજા 15 થી 20 જેટલા ઈસમો હતા. એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા, જે પૈકી આ હાજી શકીલભાઈ ઉસ્માન ગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી, રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું અને 4-5 રાઉન્ડ ફાયરિંગ કરેલી તેવી અત્યારે વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે લોકોના ટોળા છે એને વિખેરી નાખેલા છે. હાલની અંદર જે બનાવ છે, બનાવ સંદર્ભે ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત છે. વિસ્તારની અંદર હાલમાં શાંતિનો માહોલ છે. હું આજ રોજ મારા ઘર આગળ બેઠો હતો, એ વખતે અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો. હું જોવા ગયો, ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોબીનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ. હવે એ છેલ્લા 3-4 દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.